સોના ચાંદીના તાજા ભાવ તારીખ 15/4/2024 ના રોજ શું રહેશે આજના સોના ચાંદીના ભાવ તે વિડીયોમાં જોવાનું છે। સોના ચાંદીના ભાવમાં આજે વધારો થયો છે તેની પૂરી માહિતી આપણે દેવાના છીએ। તો પહેલા આપણે જોઈ લઈએ 22 કેરેટ સોનાનો ભાવ। 1 ગ્રામ સોનાનો ભાવ 6,745 રૂપિયા। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલું 66,450 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 6,64,500 રૂપિયા નોંધાયું છે। હવે આગળ આપણે જોઈશું કે 22 કેરેટ સોનાના ભાવમાં 2700 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। જોકે અમેરિકન ડોલરમાં થતા વધારાને કારણે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। હવે આપણે જોઈશું ચાંદીના ભાવમાં શું વધઘટ થઈ છે। તો પહેલા આપણે જોઈ લઈએ તેનો ગ્રાફ કે આજે ગ્રાફમાં જોઈએ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો છે તો કેટલા રૂપિયાનો છે અને 1 કિલો ચાંદીનો ભાવ શું રહ્યો છે તે આપણે જોઈ લઈએ। પહેલા તો ચાંદીના ભાવ 1 ગ્રામ ચાંદીનો ભાવ 78 રૂપિયા છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ 782 રૂપિયા છે। 100 ગ્રામ ચાંદીનો ભાવ 7,823 રૂપિયા છે। 1 કિલો ચાંદીનો ભાવ 78,230 રૂપિયા નોંધાયો છે। જો કે આજે ચાંદીના ભાવમાં 380 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। જો કે આ પણ શેર માર્કેટ પર આધારિત હોવાથી વધારો જોવા મળી રહ્યો છે। તો આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવમાં શું રહેશે તેની માહિતી આપણે આપીશું। તો પહેલા આપણે જોઈ લઈએ ચાંદીના ભાવ। આવનારા દિવસોમાં ચાંદીનો ભાવ 10 ગ્રામ ચાંદીનો ભાવ 802 રૂપિયા રહી શકે છે। 100 ગ્રામનો આ રીતનો છે। 1 કિલો ચાંદીનો ભાવ 80,000 ઉપર જઈ શકે છે। આવનારા દિવસોમાં 82,000 સુધી પહોંચી શકે ચાંદી તેવું આગવું એંધાણ છે। તો હવે આપણે જોઈશું 22 કેરેટ સોનાનો ભાવ। 1 ગ્રામ સોનાનો ભાવ 6,588 રૂપિયા। 10 ગ્રામ સોનાનો ભાવ 65,880 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 6,58,800 રૂપિયા નોંધાયો છે। છેલ્લા 2 દિવસોમાં જોઈએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં 3600 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। હવે આપણે જોઈશું 24 કેરેટ સોનાનો ભાવ। 1 ગ્રામ સોનાનો ભાવ 7,128 રૂપિયા। 10 ગ્રામ સોનાનો ભાવ 71,280 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 7,12,800 રૂપિયા નોંધાયો છે। જો કે આ પણ અમેરિકન ડોલરમાં થતા વધારાને કારણે 24 કેરેટ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને રોજબરોજમાં સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। અત્યારે સોનું ખરીદવું બહુ જ મોંઘું છે। તો આપણે 24 કેરેટ સોનાના ભાવમાં જોઈ લઈએ કે 4900 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા 2 દિવસમાં। જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો જેથી નવા વિડીયો પહેલા જોઈ શકો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું